ભારતીય જનતા પાર્ટી કારગિલ વિજય દિવસ નિમિત્તે મશાલ રેલીનું આયોજન। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા શહેર બગીચા પાસે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને ડીસા તાલુકા દ્વારા બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનું પ્રસ્થાન બગીચાથી કરીને ફુવારા સર્કલથી પરત ફરીને બગીચા સાંઈબાબા મંદિર પાસે પરત ફરી હતી। આ રેલીમાં બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ દેસાઈ, ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ, યુવા મોરચાના પ્રમુખ આશીષભાઈ, યુવા મોરચાના મહામંત્રી ચેતનભાઈ પુરોહિત તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ દીપક પઢિયાર, સ્ટ્રીટ ન્યૂઝ, ડીસા। थैंक यू। आज भारतीय जनता युवा मोर्चो भारतीय जनता पार्टी बनासकांठा जिला द्वारा समग्र बनासकांठाना तमामे तमाम मंडलों में मोटी संख्या में मशाल रेली योजाई। आ मशाल रेली 1999 में भारतनु आपणुं कारगिल युद्ध जे हतुं एमां भारते ज्वलंत विजय प्राप्त कर्यो हतो। ए आ कारगिल युद्धने आज 25 वर्ष पूरा थाय छे निमित्ते समग्र भारतीय जनता पार्टी गुजरात प्रदेश द्वारा आ कार्यक्रम आपवामां आव्यो छे। बनासकांठा जिला भाजपना नेतृत्वमां तमामे तमाम मंडलों में आखा जिला में मशाल रेली काढ़ी अने विश्व युद्धना 25 वर्षने वीर शहीदों ने श्रद्धांजलि पूरी पाडवामां आवी छे।